એ કોઈ જાણી શકે નહીં. એટલે ભગવાનની ઈચ્છા માનુષ્યનું ધારણ કરવાની છે તો માનુષ્યનું ધારણ કરે છે. હવે એ તો એની ઈચ્છા થાય છે તો એ સુવરનું રૂપે ધારણ કરે છે, વરાહ બની જાય છે. હવે એની ઈચ્છાને કેમ પાર પામે? વરાહ રૂપ શું કામ ધર્યું? કોઈ ના કહી શકે. શું કામ વરાહ રૂપ ધર્યું ભગવાન? આવું બીજું કોઈ સારું રૂપ નહીં ને આ એક સુવરનું, જંગલી સુવરનું રૂપ ધારણ કર્યું ભગવાન, માછલીનું રૂપ ધારણ કર્યું, મત્સ્ય અવતાર, કાચબાનું રૂપ ધારણ કર્યું. હવે એની જે ઈચ્છા થાય એ કરે. ભગવાનને જે રૂપે પ્રગટ હોય એ રૂપે પ્રગટી જાય. એટલે માણસનું પણ ધારણ કરી લે તો એમાં શું વાત છે? એ તો સુવર પણ બને છે તો માણસ બનવામાં શું વાંધો છે? એ તો માણસનું પણ ધારણ કરે છે. હવે આમાં હરિરાયજી કહે છે કે ભગવાનને આવું શું કામ કરે છે એ કોઈ જાણી શકે નહીં. ભગવાનની એવા પ્રકારની ઈચ્છા હોય છે એટલે એવું ભગવાન કરે છે. એટલે એમાં પણ કોઈ બીજું કોઈ કારણ નથી. આમ કોઈ પ્રશ્ન થવાનું કોઈ કારણ નથી કે આવું લીલા શું કામ, માણસનું ધરણ લીલા શું કામ? એ તો આવી લીલા પણ કરે છે જે સુવર બની જાય, જંગલી સુવર બને અને એ વરાહ રૂપ ધારણ કરી લે. ભગવાન એમ કે મારા બધા જ રૂપે ભગવાન જે વિલસી રહ્યો છે. આપણે શું કહીએ છીએ? બધા જ રૂપો ધારણ કરીને ભગવાન જ વિલસી રહ્યો છે. તો ભગવાન બધા રૂપ ધારણ કરી લે છે, સર્વ રૂપ ધારણ કરે છે. તો એક માનુષ રૂપ પણ ધારણ કરી લે છે. જ્યારે જે પ્રકારની ભગવાનની ઈચ્છા છે એવા પ્રકારક રૂપ ભગવાન એ ધારણ કરતા હોય છે. હવે ભગવાનની ઈચ્છા જાણવા માટે તો કોઈ એ જાણી શકે નહીં, તો અશક્ય છે. યુક્તમેવ તેષાવ અજ્ઞાનમ, અને એનું અજ્ઞાન પણ ત્યાં યુક્ત છે. તેઓનું અજ્ઞાન આ ભગવાન જ્યારે પ્રગટે છે ત્યારે માનુષ જ દેખાય છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કોઈને દેખાતા નથી. એ અજ્ઞાન પણ ત્યાં યુક્ત છે, કારણ કે એવા પ્રકારની કંઈક ભગવાનની ઈચ્છા છે. કિંચ યદુક્તમ તાભી કથમ ન વર્ણિતમ ઇતિ પ્રાપ્તો આહ કલિકાલ ઇતિ. યદુક્તમ તાભી કથમ ન વર્ણિતમ, જે યદ ઉક્તમ તાભી કથમ ન વર્ણિતમ ઇતિ પ્રાપ્તો આહ કલિકાલ ઇતિ. કલેહે કાલ, કલીનો કાલ, અને કલિકાલમ કાલમ કાલયતી દૂરી કરોતી ઇતિ તથા તદ એતાદશ રૂપમ યત તમો. હવે આખો અલગ જ અર્થ કરે છે. કલી કાલ તમશ્ચન્ન. હવે શબ્દ છે કલી કાલ તમ. હવે એની વ્યાખ્યા કેમ કરે છે? કલી કલેહે કાલ, અને કાલ એટલે કાલયતી, કાલયતી એથી દૂરી કરોતી, કલીને દૂર કરે છે. તદ જેવું ભગવાનનું એવું સ્વરૂપ કે જે કલિકાલને પ્રભાવને દૂર કરી દે છે. કાલયતી દૂરી કરોતી હતી એતાદૃશ સ્વરૂપ યત તમો ભગવાન. તમો એટલે ભગવાન, કલિકાલ તમ. તમ એટલે અજ્ઞાન નહીં, તમ એટલે ભગવાન. આખી વ્યાખ્યા કરે છે, છેલ્લે સમજાવશે કે તમ શું કામ કીધું છે, અહીં છેલ્લે સમજાવશે. પણ તમો ભગવાન લેવાનું છે ત્યાં. કલી કાલયતી, કાલ એટલે કાલયતી, કાલયતી દૂરી કરોતી, દૂર કરે છે, કલિકાલને દૂર કરે છે. એવું સ્વરૂપ કયું? તમ. તમ એવું સ્વરૂપ છે ભગવાનનું. અને તેન છન્ના દ્રષ્ટિ યાશામ, અને એનાથી છન્ના દ્રષ્ટિ, વ્યાપ્ત દ્રષ્ટિ, એટલે કે ભગવાનથી જે વ્યાપ્ત છે એવોની દ્રષ્ટિ એવા વ્રજભક્તો. હવે ફરી પાછા વ્રજભક્તો. કલિકાલ તમશ્ચન્ન એટલે કોણ? કલિકાલ, કલિહી, કલેહે કાલ, અને કાલયતી દૂરી કરોતી તદ એતાદૃશ રૂપમ, એવું જે સ્વરૂપ. અને તમઃ ભગવાન, અને ये तेन છન્ના દ્રષ્ટિ યાશામ, જેઓની દ્રષ્ટિ આનાથી વ્યાપ્ત થયેલી છે, ભગવાનથી જેની દ્રષ્ટિ વ્યાપ્ત થયેલી છે, એટલે જેની દ્રષ્ટિમાં સતત ભગવાન જ વસેલા છે, એને કહેવાય છે કલિકાલ તમશ્ચન્ન. વ્રજભક્તો આવા છે. કલિકાલ તમશ્ચન્ન કોણ? તમઃ ભગવાન છન્ના દ્રષ્ટિ યાશામ, તેન છન્ના દ્રષ્ટિ યાશામ. એટલે વ્રજભક્તો કેવા છે? કલિકાલતમ એ છન્ન, કલિકાલતમશ્ચન્ન, એ ભગવાન જેના દ્રષ્ટિમાં વ્યાપેલા છે એવા. અને છન્નત્વંતુ શ્રીમદ પ્રભુચરણે સ્ફુટીકૃતમ. અને આ જે છન્ન એટલે કે વ્યાપ્ત, એનામાં એ વ્યાપ્ત થયેલી દ્રષ્ટિ, એ છન્નત્વ જે છે એ પ્રભુચરણ બતાવે છે કે ગોપ સ્ત્રી નયનાંજનમ વ્રજવધુ નિત્રાંબુજાંતર્ગત. ગોપ સ્ત્રી, ગોપની જે સ્ત્રીઓ, એમના નયનના અંજન રૂપ ભગવાન, નયનમાં જે અંજન રૂપ ભગવાન છે, શ્યામ ભગવાન પણ શ્યામ છે. ગોપિકાઓના નયનમાં એ શ્યામ જે છે સતત વસેલા છે. એટલે અને વ્રજવધુ નેત્રાંબુજાંતર્ગત,
ભગવાન કેવા છે? વ્રજવધુના ગોપિકાઓના નેત્રની અંદર બિરાજતા ભગવાન, એને કહેવાય છે કલિકાલતમશ્છન્ન. હવે ક્યાંનો ક્યાં અર્થ, કલિકાલથી જેની દ્રષ્ટિ વ્યાપ્ત થયેલી છે એ નહીં, અહીં તો ભગવાન જેની દ્રષ્ટિમાં વ્યાપ્ત બનેલા છે એવા વ્રજ ભક્તો, એને કહેવાય છે કલિકાલતમશ્છન્ન. હવે આ વિદુષ એટલે વ્રજભક્તો આવા વિદુષ છે. હવે એમને અત્યારે મહાત્મ્ય કેમ એ વાક અગોચર થઈ ગયું છે એ વાત છે એ. એટલે અહીં કલિકાલતમશ્છન્ન એટલે પહેલા જે કીધું છે એનો તાળો હવે મળે કે કિંચ યદ ઉક્તમ તાભી કથમ ન વર્ણિતમ. જે આ રીતે વ્રજભક્તોને છે યદ ઉક્તમ જે કહેવું, તાભી કથમ ન વર્ણિતમ, એ વ્રજભક્તો દ્વારા એનું વર્ણન કેમ થઈ શકતું નથી. હવે અહીં હરિરાયજી એમ કહેવા માંગી રહ્યા છે ટૂંકમાં કે વ્રજભક્તોએ જે અનુભવ કર્યો છે એ અનુભવમાં છે પણ એ કહી શકે એમ નથી, એ મહાત્મ્યને વર્ણી શકતા નથી, એટલે વાક ગોચર નથી. પણ અનુભૂતસ્ય આપી વાક ગોચર, એ વાક અગોચર થઈ ગયું છે, એટલે કે એનું વર્ણન કેમ કરી શકતા નથી, એનું શું કારણ છે એ બતાવવા માંગે છે. એને કહેવાય છે કલિકાલતમશ્છન્ન દૃષ્ટિત્વાદ વિદુષામપી. વિદુષ છે પણ એ આ વર્ણન કરી શકતા કેમ નથી ભગવાનનું, એ દ્રષ્ટિથી આપ બતાવી રહ્યા છે અહીં. ઇતિ અત્ર ચ તસ્મિન વા છન્ના દ્રષ્ટિ, જેની દ્રષ્ટિ ભગવાનમાં છે અથવા એનાથી આવૃત થયેલી દ્રષ્ટિ છે, ભગવાનથી આવૃત થયેલી દ્રષ્ટિ છે, જ્યાં જોઈએ એને ભગવાન જ દેખાય છે. યાશામ, એવા જે વ્રજભક્તો છે, તત્વાદ વિદુષામપી, એવા હોવાથી એને વિદુષામપી, એવા વિદુષ છે, એવા જાણકાર છે, ભગવાનના જેના નેત્રમાં વસેલા છે એવા વ્રજભક્તો છે, એને કલિકાલતમશ્છન્ન. સાવ વિરુદ્ધ અર્થ અત્યારે એમ છે કલિકાલથી વ્યાપ્ત થયેલી વિદ્વાનોની બુદ્ધિ. અહીં હરિરાયજી ભાવ દ્રષ્ટિ, હરિરાયજીના દ્રષ્ટિમાં સતત ગોપીજનોના ભાવ રહેલા છે, તો આપને એમાં પણ એમ કે આમાં વ્રજભક્તોનો ભાવ એવો કેવો, હરિરાયજીની દ્રષ્ટિમાં તો એવું જ રહેલું છે. એટલે ત્યાં આવે છે છન્ના દ્રષ્ટિ આશામ તત્વાદ વિદુષામપી. વિદુષામપી એટલે એ જ વ્રજભક્તો પૂર્વમ વૃંદાવન દર્શને, એ પૂર્વમાં જેમણે વૃંદાવન દર્શને વૃંદાવનમાં જે દર્શન કર્યું ઠાકોરજીનું, તેષામ પુનઃ ગોપ વધુ દેહાંતરમ સંપ્રતિ. હવે એ ગોપ વધુ જે આપ નિત્યલીલામાં એ ગોપ વધુ રૂપે ત્યાં પ્રગટા હતા અને પછી આ સંપ્રતિ આ કાળની અંદર એ ભક્ત રૂપે પાછા પુષ્ટિ ભક્તો રૂપે પ્રકટ થયા બધા 84, 252 વગેરે આપણે એમાં લીલાનું સ્વરૂપ બતાવે છે. પણ સંપ્રતિ આ સમયની અંદર પાછા એ પ્રકટ થયા, એ ગોપ વધુનું દેહને છોડીને ભૂતલ ઉપર એક કોઈ ભક્ત રૂપે જ્યારે પ્રકટ થાય છે આ વ્રજભક્તો, ભૂતલ ઉપર જ્યારે વ્રજભક્તો આ રીતે પ્રકટ થાય છે ત્યારે વિદુષામપી સંપ્રતિ ઇદાન્યંતરસ્ય, અત્યારના સમયની અંદર તસ્ય પૂર્વાનુભૂતસ્યાપી મહાત્મ્યમ, પહેલા જે એમણે અનુભૂત કરેલું ઠાકોરજીનું અનુભવ કરેલું જે મહાત્મ્ય છે એ ભગવત તદધિનાથ વાગ ગોચર એવ સંભૂત. એ મહાત્મ્ય પાછું ભગવાનને આધીન હોવાથી અત્યારે વાણીથી એની માટે અગોચર થઈ ગયું છે. અનુભવ કરેલું જે ભગવાનનું મહાત્મ્ય છે એ ભૂતલ ઉપર જ્યારે આ વ્રજભક્તો પ્રગટ્યા છે ત્યારે એ હવે એના વાણીથી અગોચર થઈ ગયું છે, કારણ કે મહાત્મ્ય પાછું ભગવત અધિનાથ, ભગવાનને આધીન હોવાથી. યતઃ તાસામ ભૂવિ પ્રાકટ્યમ, કારણ કે એમનું પ્રાકટ્ય ભૂતલ ઉપર થયું છે. ભૂતલ ઉપર પ્રાકટ્ય થયું, નિત્ય લીલામાં હતા ત્યાંથી ભૂતલ ઉપર પ્રાકટ્ય થયું ત્યારે એ પાછું મહાત્મ્ય અનુભૂત કરેલું મહાત્મ્ય પણ હવે વાણીમાં આવતું નથી, વાણીથી એ વર્ણન કરી શકાતું નથી. પૂર્વમત્ર પ્રાકટ્યાર્થમ યત્ન ઈચ્છાદિકમ આસિત, અહીં પ્રાકટ્યાર્થમ યત્ન ઈચ્છાદિકમ આસિત, ઇદાનીમ પ્રાકટ્યાનંતરમ તત્સુખ સ્વભાવાત એવ અનુભૂતસ્ય કથનમ અશક્યમ ઇતિ. પ્રાકટ્યાર્થમ અત્ર પ્રાકટ્ય અર્થે યત્ન ઈચ્છા અધિકમ આસિત, યત્ન ઈચ્છા વગેરે છે, પણ ઇદાનીમ પ્રાકટ્યાનંતરમ, પ્રાકટ્યની પહેલા યત્ન ઈચ્છા વગેરે એ રહેલા છે, પણ એ પ્રાકટ્ય થયા પછી, અહીં પ્રાકટ્ય થયા પછી તત્સુખ સ્વભાવાત એવ, એમનો સ્વભાવ તત્સુખ ઠાકોરજીના સુખનો જ એનો સ્વભાવ હોવાથી અનુભૂતસ્ય કથનમ અશક્યમ ઇતિ, જે અનુભવ કરેલો છે એનું કથન એની માટે બોલવું અશક્ય થઈ ગયું છે, કારણ કે એનો સ્વભાવ તો એ ઠાકોરજીના સુખમાં જ રહેલો એ છે. વાગ ગોચરમ અશક્યમિતિ વાગ ગોચરમ સમજની, એટલે એ વાગ અગોચર થયું છે, કારણ કે ભગવાનને આધીન છે અને ભગવાનનું જે મહાત્મ્ય છે એ હવે વાણીથી પ્રકટ થઈ શકે એમ નથી, કારણ કે એ ઠાકોરજીની સેવા અને ઠાકોરજીનું સુખ જ એ એમનો સ્વભાવ છે.
વિદુષામપી ઇતિ અત્ર પુલ્લિંગ દેશા અપી શબ્દો ભાવ બોધકો ઇદાનીનંતન સ્વરૂપ ગોપનાર્થમ પુલ્લિંગો અથવા અહીં પાછું વિદુષામપી કહીને અહીં શબ્દ પુલ્લિંગમાં વાપરો છે, પણ એ સ્વરૂપ અને ભાવનું ગોપન કરવા માટે છે. વ્રજભક્તોના ભાવોનું ગોપન કરવા માટે વિદુષામપી કહેવામાં આવ્યું છે એવો અર્થ. અથવા સમૂહત્વેન વ્રજસ્ત્રી જનાનામ ઇત્યસ્ય વિશેષણમ, અને સ્ત્રી વ્રજભક્તોના જે સ્ત્રી વ્રજની જે સ્ત્રીઓ છે, ગોપીજનો છે, એમના સમૂહનું આ વિશેષણ છે વિદુષામપી, એ પુલ્લિંગમાં લીધું છે. એટલે એ ભાવનું ગોપન કરવા માટે જ છે. એકસ્ય વિવરણે શક્યત્વમ યુક્તમ સર્વેષામ અપી ઇતિ અપી શબ્દાર્થ. એકસ્ય એકના વિવરણે શક્યત્વમ યુક્તમ, એકનું વર્ણન કરવામાં એ શક્ય છે. યુક્તમ સર્વેષામ અપી ઇતિ અર્થ ઇતિ અપી શબ્દાર્થ. અત્ર હવે અહીં તમ જે કીધું એ ભગવાન નામ ન લીધું ને તમ કેમ કીધું, ભગવાનને તમ કેમ કીધા, અજ્ઞાન થાય. અહીંયા ભગવાનને તમ કેમ કીધા તો એનું એ તાત્પર્ય છેલ્લે પ્રકટ કરે છે. પહેલા વાત પહેલા આવી, તમ એટલે ભગવાન લેવા, નિરૂપણ અહીં કરે છે કે આ શું કામ એમ કરવામાં આવ્યું છે. અત્ર અત્ર ભગવતો નામાન્ય વિહાય, ભગવાનના અન્ય નામનો છોડીને ખાલી તમ નામ કેમ લીધું? તમ નામ તો આપણે ભગવાનનું સાંભળ્યું નથી, પણ બધાએ કોઈ નામ ન લીધું. તમઃ એવું ભગવાનનું નામ કેમ અહીં લેવામાં આવ્યું? બીજા ઘણા નામ છે ભગવાનના. તો આ શબ્દનું તાત્પર્ય શું છે? શબ્દ કથનસ્ય અયમ આશય. આ શબ્દ કહેવાનું તાત્પર્ય એ છે કે તાસામ, જે વ્રજભક્તો છે એમાં તામસી નામ, એમાં જે તામસ ભક્તો જે છે એમાં તામસ ભાવે ને એવું કેવલમ પુષ્ટિ રૂપેણ એવું ભગવત પ્રાપ્તિ. એમાં જે વ્રજભક્તોમાં જે તામસી વ્રજભક્તો છે એ તામસી ભક્તો જે છે તામસ ભાવોથી જ કેવલ પુષ્ટિ રૂપેણ એવું ભગવત પ્રાપ્તિ, એમને તો કેવલ પુષ્ટિ રૂપથી જ ભગવત પ્રાપ્તિ શક્ય છે. એટલે એ તો તામસ ભાવવાળા વ્રજભક્તો છે, એમને તો કેવલ પુષ્ટિ રૂપેણ એવું ભગવત પ્રાપ્તિ ઇતિ જ્ઞાપનાય તમઃ. એ બતાવવા માટે જે તામસી ભક્તો છે એને તામસ ભાવથી જ, તમ અજ્ઞાન, તમ અજ્ઞાન એને જ્ઞાન નહીં પણ કેવલ પુષ્ટિ રૂપેણ ભગવાન કેવલ કૃપા કરીને જેના ઉપર વિચારે તો જેનો એમને તો પ્રાપ્તિ છે. એટલે તામસી ભક્તોને કેવલ ભગવાનની પુષ્ટિ રૂપેણ ભગવત પ્રાપ્તિ ઇતિ જ્ઞાપનાય તમ ઇતિ ભાવ. એતાદૃશી નામ આવા જે વ્રજભક્તો છે, કથમ ઇદાનીમ અવિષયત્વમ તસ્ય ઉચ્યતે, એમને આ સમયમાં અવિષયત્વ એ તેઓનું કેવી રીતે કહેવામાં આવ્યું? તત્ર આહુ તાસામ, તેઓનું ભગવત પ્રાપ્તિ અનંતરમ ભગવતો અભિપ્રાય કુત્ર, ભગવત પ્રાપ્તિ અનંતર ભગવાનનો અભિપ્રાય ક્યાં છે? ઇતિ જ્ઞાનમ ન અભિલષિતમ, ભગવાનથી એને કામ છે, ભગવાનની પ્રાપ્તિ પછી ભગવાનનો અભિપ્રાય શું છે જાણવામાં એમને કામ નથી, તામસી છે. ભગવાન જ જોઈએ છે, એમનો ભગવાનનો અભિપ્રાય શું, કુત્ર, ભગવાનનો અભિપ્રાય ક્યાં છે? ઇતિ ન જ્ઞાનમ અભિલષિતમ, એને એ જ્ઞાન અભિલષિત નથી. તામસી ભક્તોને એ જ્ઞાન અભિલષિત નથી, ભગવાન જ જોઈએ છે. ભગવત પ્રાપ્તિ થઈ ગઈ પછી ભગવાનનો અભિપ્રાય શું છે એ જાણવામાં એમનું કોઈ એને એ અભિલાષા છે નહીં. તાસ્તુ પૂર્વંપી દર્શનમ એવો પ્રાર્થિતવત્ય, તે લોકો તો પહેલા ઠાકોરજીને ઠાકોરજી જ જોઈએ એવો તામસ ભાવ છે, ભગવાન જ જોઈએ, બસ ભગવાન સિવાય બીજે ક્યાંય મન ન લાગે એવા તામસ ભાવથી એમાં આસક્ત થઈ ગયા. મહાત્મ્ય જાણતા નથી, જ્ઞાન કંઈ છે નહીં. એ નદ્યસ્તદુપધાર્ય મુકુંદ ગીત આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા, એ તો એવા બધા જે છે આ પ્રકારના જે નદ્ય એ નદી વગેરે પણ એને કંઈ ભગવાનના સ્વરૂપ જ્ઞાન નહીં, પણ ભગવાનમાં આસક્તિ, ભગવાનના દર્શન જોઈએ, ભગવાન જોઈએ, એને ભગવાનનો અભિપ્રાય શું છે, ક્યાં છે એ કાંઈ જાણવામાં અભિલાષા નથી, પણ ભગવાનમાં જ આસક્ત થયેલા એ છે. એટલે તમઃ કીધું અજ્ઞાન, એ તો અજ્ઞાન છે. ભગવાન એની માટે તમઃ, એટલે તામસી ભક્તોના ભગવાન એ તમઃ ભગવાન છે. ઇતિ જ્ઞાનમ ન અભિલષિતમ, ઇતિ જ્ઞાનમ એને જ્ઞાન અભિલષિત નથી. તાસ્તુ પૂર્વપી દર્શનમેવ, પહેલા તો ભગવાનની દર્શનની જ પ્રાર્થના કરી. તતો દર્શનાંતર, અને ભગવાનના દર્શન થયા પછી સ્વરમણ ઈચ્છા સમજની, પછી તો દર્શન થયા પછી ભગવાન સાથે રમણ ઈચ્છા થઈ. તદનું ભગવદર્થમ તેન ઇદાનીન યુક્તમેવ અજ્ઞાનમ, અહીં તો ભગવાનની લીલા માટે તામસ ભક્તો ભગવાનની લીલાર્થ તામસ બનાવ્યા, તો એની માટે અજ્ઞાન તો અહીંયા યુક્ત જ છે. તામસી નગર શું કામ બને? ભગવાને નિરૂપણ તામસી ભક્તો શું કામ કર્યા? અજ્ઞાનવાળા ભક્તો
એની માટે ભગવાન લીલાર્થ ભગવાને આ ભેદ કર્યા છે, તો અહીંયા યુક્ત જ છે કે એમનું અજ્ઞાન પણ ત્યાં યુક્ત છે, લીલાર્થ છે, તો એનું અજ્ઞાન પણ ત્યાં યુક્ત છે. યદ્વાહ અથવા તાહા સર્વભાવેન દાસ્ય, તેઓ આજે બ્રજભક્તો જે છે એ સર્વભાવેન દાસ્ય છે, સર્વભાવથી ભગવાનના એ દાસ્યનો સ્વીકાર કરેલો છે. તાસામ સ્વામી રસ સ્વરૂપ કથા અનુભાવકત્વમેવ યુક્તમ નતુ કથનમ.